નમસ્કાર, TV9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર। ગુજરાતમાં વાતાવરણને લઈને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજથી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। 31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે। પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। તો 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના એંધાણ છે। તો આજે નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું સર્જાશે। ગુજરાતના વાતાવરણમાં આજથી જ પલટાના એંધાણ છે। આજથી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। 31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે। પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। ત્યારે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ આગાહી કરાઈ છે। તો કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના એંધાણ છે। તો આજે નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું સર્જાશે તેવી આગાહી આપવામાં આવી છે। આ સાથે જ અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડામાં પણ વરસાદ વરસી શકે। 2 એપ્રિલની વાત કરી રહ્યા છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા સુરતમાં પણ 2 એપ્રિલે વરસાદ થઈ શકે। તો નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ 31 માર્ચે વરસાદ વરસી શકે। નર્મદા, તાપી અને ડાંગમાં આજે વરસાદની આગાહી। તો અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદામાં આવતીકાલે વરસાદની શક્યતા। તો ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે। તો આજથી જ વાતાવરણમાં પલટો આવી શકે છે। હું તમને દ્રશ્યોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ। માવઠાની આગાહી 31 માર્ચ એટલે કે આજની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત છે તેના જે વિસ્તારો છે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદ થઈ શકે છે। એટલે કે સૌરાષ્ટ્રના પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ ત્યારબાદ આ માવઠું છે તે ધીમે ધીમે આગળ વધી શકે છે। 2 એપ્રિલની આપણે વાત કરી રહ્યા છીએ। 2 એપ્રિલમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો વરસાદ વરસવાનો જ છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે। વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદની સાથે સાથે છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર અને અરવલ્લીમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। 2 એપ્રિલના રોજ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। 3 એપ્રિલની જો વાત કરીએ તો ત્યાં તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। એટલે કે જેટલા પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના શહેરો છે, જિલ્લાઓ છે, ત્યાં કમોસમી વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। તો આજથી 4 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। 31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે।